શું માવઠાની સિસ્ટમ નબળી પડી? सेकेंड और थर्ड को लाइट रेन का अभी उसका थोड़ा इंटेंसिटी डाउन दिखा रहा है। ખેડૂતોના માથેથી આફત ટળી। अभी देखो सिस्टम जो मेट्रोलॉजिकल सिस्टम वो डायनामिक है। अभी इंटेंसिटी कभी बढ़ता है कभी कमता है, वो डायनामिक है। इसके लिए हम मतलब नेचर के ऊपर ही डिपेंड रहते हैं। સિસ્ટમ નબળી પડી પણ માવઠાનો ખતરો। આજથી વાતાવરણમાં પલટો વધારે દેખાય છે, વરસાદ થઈ શકે એવી શક્યતા છે, તો અમારે ખાસ કરીને જીરુમાં જોરદાર નુકસાન આવે છે। માવઠું શું બરબાદ કરી નાખશે પાક? નુકસાની આમાં વધારે આવે, છાંટા આવે તો આ વાતાવરણ એવું થાય એટલે જીરુને અમારે નુકસાની વધારે પડતી જીરુમાં આવે, તો એના હિસાબે અમારે આ વરસાદ જો થાય તો જીરુમાં ને એવું બધું છે ને નુકસાન વધારે આવે છે। રાજ્યના ખેડૂતો થયા પરેશાન। વારંવાર દર વર્ષે કમોસમી વરસાદના કારણે અમારા ખેડૂતોનું વીઘે ઘઉં અને બટાકાનું પાકનું મુખ્યત્વે વાવેતર છે। વાવેતરમાં વીઘે 50,000નો ખર્ચ થાય છે અને કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જાય છે અને આવી અવારનવાર કુદરતી આપત્તિઓના કારણે ખેડૂત બહુ પાયમાલ થઈ ગયો છે। તે વિશે ખેડૂતોમાં ભારે ભયની લાગણી પેદા થઈ રહી છે અને જો આ વખતે પણ વરસાદ થશે તો ખેડૂતોને ભારે નુકસાન થશે। પહેલા હવામાન વિભાગે 2 થી 3 ફેબ્રુઆરીએ માવઠાની કરી હતી આગાહી। 2 फरवरी अमरेली भावनगर सौराष्ट्र में एंड जो साउदर्न गुजरात रीजन में आ रहा है नवसारी वलसाड दमन एंड दादरा नगर हवेली, और जो 3 फरवरी को है सौराष्ट्र में अमरेली भावनगर डिस्ट्रिक्ट्स, और जो गुजरात रीजन में नॉर्दर्न डिस्ट्रिक्ट्स जो है अरावली माहीसागर और दाहोद, इस डिस्ट्रिक्ट में लाइट रेन का पूर्वानुमान आइसोलेटेड जगह में दिया गया है। જે બે સિસ્ટમના કારણે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી હતી તે સિસ્ટમ હાલ નબળી પડતા કમોસમી વરસાદની આફત ટળી શકે છે। તેમ છતાં ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા આવશ્યક છે, કારણ કે છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે તેના પરથી પૂર્વાનુમાન કરવું અઘરું છે। ક્યારેક અચાનક ઠંડી તો ક્યારેક અચાનક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। હવે કમોસમી વરસાદી સિસ્ટમ નબળી પડવા છતાં જો વરસાદ આવે તો પાકને નુકસાન થાય। ચિંતા ચિંતા ચિંતા, ફરી ખેડૂતોને ચિંતા। જે ખેડૂત આકાશ તરફ ચોમાસું આવે ત્યારે મીટ માંડીને બેસતો હોય છે, તે આકાશમાં અત્યારે આફતના એંધાણ દેખાઈ રહ્યા છે। સિસ્ટમ ભલે નબળી પડી હોય પરંતુ આફત હજુ ટળી નથી। કેટલીક જગ્યાએ આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ ગઈ છે। દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા। જો કે કમોસમી વરસાદ થાય તો ખેતીમાં મોટી નુકસાની વેઠવી પડે। ચણા, ઘઉં, ધાણા, જીરું સહિતના શિયાળુ વાવેતર જે કરેલા છે તેના પર માઠી અસર થાય। ખાસ કરીને જીરુના પાકમાં માવઠું મોટી નુકસાની કરી શકે છે। હાલ તો વાદળછાયા વાતાવરણના કારણે ખેતીમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। શિયાળુ પાકમાં વાવેતર જે કરેલું છે તો આ વાતાવરણમાં પલટો આવ્યો તો આ અટાણે ઝાકર ને એવું બધું આવે છે અને છાંટા જેવું આજ થઈ ગયું વરસાદ જેવું। તો આ વરસાદ જો આ પલટો આ વાતાવરણના હિસાબે આ વરસાદ ને એવું થાય તો અમારે શિયાળુ પાકમાં જે વાવેતર આ ધાણા, જીરું અને આ ચણા, ઘઉં ને જે વાવેતર કરેલું છે એમાં ખાસ કરીને અમારે જીરુનું વાવેતર વધારે, જીરુને નુકસાની આમાં વધારે આવે છાંટા આવે તો। અરવલ્લીમાં પણ ખેતરમાં પાક લહેરાઈ રહ્યો છે। જિલ્લામાં 1.5 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। સૌથી વધુ ઘઉંનું વાવેતર કરાયું છે, સાથે જ મકાઈ, ચણા, બટાકા, રાયડાનું વાવેતર કરાયું છે। લીલાછમ દેખાતા પાકના કારણે ખેડૂતોમાં હાલ તો હરખ છે, પણ હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ડર છે। બટાકાનું પાકનું મુખ્યત્વે વાવેતર છે। વાવેતરમાં વીઘે 50,000નો ખર્ચ થાય છે અને કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જાય છે અને આવી અવારનવાર કુદરતી આપત્તિઓના કારણે ખેડૂત બહુ પાયમાલ થઈ ગયો છે। 2 તારીખે આગાહી છે, 2 થી 3 તારીખની ફેબ્રુઆરી મહિનામાં આગાહી છે, તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે અને આ ચિંતાનો વિષય બની ગયો છે। જો માવઠું પડ્યું તો ખેડૂતોના મોઢે આવેલો આ કોળિયો છીનવાઈ જવાનો ભય છે। મોડાસા તથા આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। જેવી રીતે કે બટાકા, ઘઉં
રાયડો અન્ય જે વાવેતર કરવામાં આવે છે વીઘા ખેડૂત 40,000 થી 50,000 રૂપિયાનું વાવેતર કરે છે અને લાસ્ટમાં જેવી રીતે હવે 2 તારીખની વરસાદની આગાહી આપી રહી છે તે વિશે ખેડૂતોમાં ભારે ભયની લાગણી પેદા થઈ રહી છે અને જો આ વખતે પણ વરસાદ થશે તો ખેડૂતોને ભારે નુકસાન થશે. કુદરતી પ્રકોપ થકી કિસાનોની કમર ભાંગી જાય છે. નબળા માલ મજૂરીથી લઈ અને પાક ધિરાણ ભરવામાં ખેડૂતોને આંખે પાણી આવી જાય છે. ફરી એકવાર ખેડૂતોને આંખે પાણી આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 2 અને 3 ફેબ્રુઆરીના રોજ કમોસમી વરસાદની આગાહી અરવલ્લી જિલ્લા માટે કરવામાં આવી છે. આપણે ખેતરમાં ઊભા છીએ. મોડાસા તાલુકાના જે ગ્રામીણ વિસ્તારમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે કે ચણાની ખેતી કરવામાં આવી છે. ઘઉં, બટાકા, મકાઈ, રાયડા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોને આશા છે કે રવિ સિઝનમાં કરવામાં આવેલું 1.5 લાખ હેક્ટરમાં જે વાવેતર છે તેના કારણે ખેડૂતોને ખૂબ ફાયદો થશે. પરંતુ હવે કમોસમી વરસાદ માવઠું થવાની શક્યતાઓના કારણે ખેડૂતોમાં ચિંતા છે, કારણ કે વીઘા દીઠ સરેરાશ 20થી લઈ અને 50,000 રૂપિયા સુધીનો ખર્ચ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. તેના કારણે જિલ્લાની 1.5 લાખ હેક્ટર જમીન પર હવે ખતરો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આગામી સમયમાં જે પ્રકારે માવઠાની શક્યતાઓ જોવા મળી તેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે કે દિવસ રાત મહેનત કરી છે. આશા એ હતી કે હવે પાક સારો મળશે, પરંતુ સ્થિતિ બદલાવાના શક્યતાઓના કારણે ખેડૂતોમાં ભય વ્યાપ્યો છે. ભાવનગરમાં પણ ખેડૂતો માવઠાની સંભાવનાને લઈને ચિંતિત છે. ભાવનગરમાં પણ ખેડૂતો આ વણ જોઈતી આફત ન વરસે તે માટે 2 હાથ જોડી રહ્યા છે. જો આ આફત વરસશે તો ખેડૂતોના હાથમાં કંઈ નહીં આવે. ઘઉં અત્યારે પાક ઉપર આવ્યો હોય ને તો બધા ઢોરને જે ખવડાવે એવા થઈ જાય, માણા ખાય એવા ન રહે, વકોગીના થઈ જાય. પછી લીંબુ ને ફાલ હોય તો એ ખરી જાય. એટલે અમને કાંઈ હાથમાં, અમારા હાથમાં કાંઈ ન રહે. આ વરસાદ ન થાય તો જ ભગવાન પાસે અમારી માંગણી. એક દિવસ પૂરતો છૂટો છવાયો વરસાદ થાય તો ખેડૂતોને મોટું નુકસાન જાય. જો વરસાદી ઝાપટા લાંબા ચાલ્યા તો ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ છે. વરસાદ જો આવે ને તો નુકસાન જ થાય, એમાં ફાયદો પણ ન થાય. ઘઉં જેના નાના હશે એનો ન વાંધો આવે બહુ, પણ જેને ડુંડીઓ આવી ગયું આડા પડી જાય એટલે જીરા જેવા દાણા થાય એટલે એમાં નુકસાન જ થાય. આંબાને મોટું નુકસાન થાય. આંબાનો મોર અને ઝીણા મગ્યા બેહી ગયેલા છે એ બધા ખરી જાય. લીંબુને પણ નુકસાન થાય. એટલે વરસાદ કમોસમી વરસાદ થાય એટલે નુકસાન જ થાય, એમાં કાંઈ બહુ એટલો બધો ફાયદો થાય નહીં. અને ખેડૂત તો નુકસાન આદિકાળથી ભોગવતો આવે છે. ઝાડના ભાંગી જવાના, ઘઉં ઢળી જવાના અને એલી થાય, એટલે કે 1 દિવસથી વધારે સમય સુધી વરસાદ રહે તો ધાણાની અંદર અને જીરાની અંદર છારો અને ચરમા જેવા રોગ આવી શકે છે અને એના કારણે થોડું વ્યાપક નુકસાન થાય. પણ હળવો વરસાદ થાય અને વાતાવરણ 1 દિવસમાં ખુલી જાય તો ફંગીસાઇડનો 1 સ્પ્રે આપવાથી પાકને નુકસાન વગર સારી રીતે બચાવી શકાય છે. નવસારીમાં આ વર્ષે કેરીની સિઝન ખેડૂતો માટે સારી રહે તેવું વાતાવરણ અને આ સાથે જ કેરીને અનુરૂપ મોર પણ ખીલ્યા છે, જેના કારણે ખેડૂતો હરખાઈ રહ્યા છે. પણ જો માવઠું પડ્યું તો મોર ખરી પડશે. છેલ્લા 3 વર્ષથી ખેડૂતોની જે હાલત છે તેના પર પાણી ફરી જશે. આંબામાં સારું એવું ઉત્પાદન મળેલું. આ વર્ષે છે ને કોર બી સારો આવ્યો, બધું બરાબર છે, પણ ધુમ્મસને વાતાવરણને લીધે જરાક બગડેલું છે ને હવે પાછળથી વરસાદની આગાહી આપેલી છે 2 3 તારીખ. એટલે હવે વરસાદને લીધે અમને કંઈ નુકસાન થાય એવું લાગે તો અમને બહુ વધારે નુકસાન થશે. જો માવઠું પડે તો અનેક પ્રકારના રોગો કેરીમાં આવવાની સંભાવના છે. ત્યારે કૃષિ નિષ્ણાતો માવઠા બાદ આંબા પર મોરની માવજત કેવી રીતે કરવી તેની જાણકારી આપી રહ્યા છે. ભલામણ કરેલી ફૂગનાશક દવાઓની સાથે સાથે ખાસ કરી અને ચૂસ્યા પ્રકારની જીવાત માટે શોષક પ્રકારની દવાઓ ને ભલામણ કરેલી માત્રામાં છંટકાવ કરવામાં આવે તો તેમાંથી બચી શકાય છે. તદુપરાંત આ ચૂસ્યા પ્રકારની જીવાતના રક્ષણ માટે આપણે બજારમાંથી એઝાડિરેક્ટિન એટલે કે લીમડાયુક્ત દવાઓ પણ મળે છે કે જેમાં ઝેરના અવશેષો હોતા નથી, તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે. જ્યારે આપણા રાજ્યપાલ સાહેબ ઝેરમુક્ત ખેતીની વાત કરે છે ત્યારે વનસ્પતિજન્ય દવાઓ ખાસ કરી અને બ્રહ્માસ્ત્ર અથવા નિમાસ્ત્ર બનાવીને પણ આપ છંટકાવ કરો તો એમાં આપણે નિયંત્રણ સારી રીતે મેળવી શકીએ છીએ. વલસાડમાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશેષ કરીને આંબાવાડી ધરાવતા ખેડૂતો માટે આ ચિંતાજનક સ્થિતિ છે. કમોસમી વરસાદ વરસે તો જે ફ્લાવરિંગ થયું છે તે કાળું થઈ જાય ને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે.
છેલ્લા 4-5 દિવસથી પાછી 1લી અને 2જી તારીખે ફેબ્રુઆરી મહિનામાં વરસાદનું માવઠું આવવાની શક્યતા બતાવે છે. લગભગ નવેમ્બર-ડિસેમ્બર મહિનો સારો જવાથી અને 100% ફ્લાવરિંગની અવસ્થા હતી કેરીમાં, એટલે આ વખતે ખૂબ સારી આશા લઈને ખેડૂત બેઠો હતો. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે દવા છાંટવાનો પીરિયડ પણ એકદમ યોગ્ય છે અને દવા નહીં છાંટે તો વધારે નુકસાન થાય તેવું છે. અને જો છાંટી દઈએ અને જો 2, 3, 4 તારીખે જો ખરેખર વરસાદ આવી ગયો અને દવા જો ધોવાણમાં જાય અને યોગ્ય અસર નહીં આપે તો પણ મોટું આર્થિક નુકસાન થઈ જાય. એટલે આજની તારીખમાં તો આ 2જી 3જી તારીખની જે વરસાદની આગાહી બતાવે છે એના કારણે ખેડૂત વર્ગ ખૂબ મોટી ચિંતામાં છે. વલસાડ જિલ્લામાં 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. જિલ્લાનો મુખ્ય પાક પણ કેરી છે. અહીંના ખેડૂતોનું જીવન ધોરણ કેરીના પાક પર નિર્ભર છે. છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને કોઈની કોઈ આફતના કારણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પરંતુ આ વર્ષે શરૂઆતથી જ આંબામાં સારો મોર બેસતા ખેડૂતોને સારો ફાયદો થવાની આશા બંધાય છે. હવે બધો મદાર મોસમ પર છે. ખેડૂતોમાં ચિંતાનો વિષય એ છે કે અત્યારે માવઠાની જે આગાહી આપી 1-2 તારીખની, એમાં અત્યાર સુધી ફ્લાવરિંગ તો બહુ સુંદર, બહુ સારું હતું, પણ જે માવઠાની આગાહી જે આપી છે એના કારણે ખેડૂતોમાં ચિંતાનો વિષય બની ગયો છે. વરસાદ થાય તો 100% નુકસાન થાય તેવું છે કે આટલી મોંઘી દવા છાંટવાની, 3 સ્પ્રે બધાના થઈ ગયા, કોઈના 4 થઈ ગયા, કોઈના 5 થઈ ગયા, છતાં બી જો પછી જે આવું માવઠાની આગાહી બતાવે તો તેમાં 100% નુકસાન થાય તેવી શક્યતા છે. આ વર્ષે ગરમી ભૂક્કા બોલાવશે. ગુજરાતમાં છેલ્લા 8 થી 10 દિવસથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે એક દિવસમાં એકાએક તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ જાય છે. બીજા દિવસે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક જિલ્લામાં તો 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેથી રાજ્યનું વાતાવરણ અસ્થિર છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વખતે ગરમી ભૂક્કા બોલાવશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો અનુભવ થશે. 26 એપ્રિલ બાદ તો કેટલી જગ્યાએ તાપમાન 40 ડિગ્રી ઉપર રહેવાની સંભાવના છે. ફેબ્રુઆરીની શરૂઆતથી જ સમરનો કંઈક અંશે હળવો અહેસાસ થશે, પણ 19મી ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે અને લગભગ માર્ચ માસમાં આવતા મહત્તમ ઉષ્ણતામાન ગરમીનું 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને સમર છે તે તેની અસર વધુ થશે. 26મી એપ્રિલ બાદ ગરમી વધારે પડશે અને આ ગરમી લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં 42 થી 48 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહે. ત્યારબાદ લગભગ 10 મેથી આકરી ગરમી પડશે અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ રાજસ્થાનના ભાગોમાં 48 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. એટલે આ વખતે ગરમી જે છે એ ઘણી પડશે. અને દિલ્હી તેમજ અન્ય ભાગોમાં અને રાજસ્થાનના ભાગોમાં આ વખતે રેકોર્ડ તોડ ગરમી પણ પડી શકે છે. માવઠું આવશે કે નહીં તેને લઈને અવઢવ છે. રાજ્યમાં અત્યારે ઠંડી પડી રહી છે. ઉપરથી હવે ઉનાળો આકરો રહેવાની આગાહી થઈ રહી છે. માવઠાની સિસ્ટમ નબળી પડી છતાં આ કુદરત છે, તેનું કંઈ નક્કી નહીં, માટે ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી છે.